જે શું થાય છે કોઈ ખબર નહીં પડતી. દવાખાને સીધે દાડે પોકાશે. કોઈ ચાતને નહીં આવતો નકમાં બેસી તો. કાલે મીમા સાહેબ લૂચે લેવરાઈ માર્યો પર માર્યો. પનોચી હવે મોદો શું છે રચીએ દાડે પોકાશે. મારું બધું શું થાય છે કોઈ ખબર જ નહીં પડતી. ખબર પડતી હોય તો ખબર ફોન કરો દોડ કરીને કે ઓમ થાય છે કઈ દવા દેશી કરો ફરી પૈસા ગુદામ નહીં દવાખાને ગયો છું. કોઈ જાત ના માર્યો કોઈ કરમનો ફૂટેલો તારા મન કોઈ પોણી ઘરનું નથી મૂકું ભરી ગયું છે. હા તો મેં ટુંડું રેવડાનું છે તળાવ તો મોટું કાઢ્યું છે કોઈ પાણી ભરાય તાર ને. હેડવાજે તળાવ મરીશ પર હું બાપાજી મારું બેટું એ સમજતો નહીં. અડધી જિંદગી નીકળી ગઈ શું થાય છે એ ખબર નહીં પડતી. હવે સાહેબ કોઈ દોતા ખબર પડે આ શું થાય છે. સાહેબને પૂછવું પડશે. પહોંચી ગયો સાહેબ તો બેઠા. એ સાહેબ શું થાય છે કોઈ ખબર જ નહીં પડતી સાહેબ. હવે તમને શું થાય છે મને શું ખબર કહો બા. સાહેબ ગમ જુઓ તો ચેક તો કરો. ચેક તો કરી લે એમાં ચાલો ના છે બોલો કહો. હે સાહેબ આપની જિંદગી દેખવી કોઈ સાહેબ ખબર તો ચીજ નહીં પડતી ચીજ કાઢ્યો થાય. નહીં સાહેબ કે બોલતા નહીં હો ટકાટક થાય છે બા. અવાજ મોય આવે. તમે સાહેબ ટકાટક એટલે શું કહેવા માંગો તમે? કહેવા તો કોઈ માગતો નહીં. હા તો તમારે આ ઉધરું છે લેવર આવે ને લેવર હા એના ઉપર થોડો ખોદો હતો. સાહેબ એમને સીપનો હોતો આવેલો કોક તમે કડોળનું કામ કર્યું હશે ડોસી ભરા ઉડાવે મોટા ને મોટા. તો કોઈ માપે રાખે ને. હું શું કહું છું હા તમારે મટી તો રાશે હા દવાઈ હું હાજી કરું છું બરાબર. હા આ પાછા ભાઈનું દવાખાનું છે ગમે તેમ કોકને કહેજો ગમે તે મરી જ આવે ને હા હું મોકલજો હું દવા હારી કરું. દવા ખાલી કરો અત્યારે મારે જ મટાડો પાસે બીજન મેલો ને મન મટાડ્યા કે બીજન મેલો કરે ડાયરેક્ટ. હવે તમારા દવાખાન કેટલાય મટી ગયું છે. મટી ગયું મારે મટાડો તો ખબર પડે. આ ગોળીઓ છે બરાબર. હા હું લખીને આપું છું. હા એમને એમ લસીન સાહેબ મટે એવું કરો ગોળીએ મટે દઈ. માટે એવું તો વાંચી છે લેવું પડશે. ના આઈસન તો નહીં લેવું સાહેબ. તો એમને એમ તો નહીં મટે બા. એક બે અંજીસર લેવો પડે ના આઈસન તો બીક લાગે. તો બાટલો ચડાવવો પડશે. બાટલાની આઈસનની બીક લાગે તો એને હોય આવે ને આઈસનને હોય આવે બીને હોય ના આવે. તો પાછળ બા એમને એમ તો ના મટે ખોટા કામ ના આવે ને તો મારે દવાખાનું ઊભું કરવું પડે અહીંથી ઉઠી જવું પડે. ચાલ એમને એમ મટે ગોળી તરત મટી જાય. ગોળીએ મટે બે દાડી રાહત મળે એમ તો થોડુંક કે મુક ભગવાન કીધો તો તાર તમને મટાડી ગયું. તો એ ગોળી આવતો પેલી પડી એની હારી એક ગોળી નહીં મટે બા. હું ચેક કરું ને ગળો તો ખબર પડે તો હું આવું પછી બીકનું. એ સાચી વાત લેવા નાની રી ગળો મોટી તો અસર કરે છે. હું ગળીને અમને બેહું ને અમને અસર થાય રાહત થાય ને તો આવું. હા તો પાછા આવો તો આવા નાવા મારા બેટા ક્યાંથી તું હેજે આવે દાડામાં આવે આવા હેજે આવે ને તો મારા બાપુ છે મારે દવાખાનું ઊભું કરી ઉઠાડીને અહીંથી ઘડી જતું રહેવું પડે. ડૉક્ટરની ખોટી બદનામી થાય. રોહન કશું ખબર પડતી ન હોય ઘડી બહાર ઉપાડી આવે કોઈ કોમ કર્યું હોય દુખા લઈને હોય વર્તા. હવે દૂસરી તો આખો દાડો કામ કરાવતી જ હોય છે. હવે ખોટો ડૉક્ટરના બદનામ કરવા હેજે આવે મારા બેટા.